આ કળિયુગમાં અમૃતની મેલડીના પ્રમાણ છે. આ કળિયુગની અંદર કોઈ પ્રમાણ નથી આલ્યા. બધાએ વાતો કરી બધા રામાયણ વાચસ માસ્તર વાચસ કે નહીં? કોઈ રામને જોયા નથી. જોયા કોઈ નથી જોયા. એમ કહું છો કે એક વખત ખોડિયાનું ભજન તો કરો, એના 4 શબ્દો તો સાંભળો, એની દિશાએ તો તમે ચાલો. હરું ભરું મળવા ના આવન તો મારું નામ મેલડી નહીં. આપણે તો જો 1000 વર્ષ પહેલા લખાઈ ગયું એ વાંચીએ છીએ, એ જ વાંચો છો ને. કોઈ નવું તો નથી ને. નવું કોઈની પાસે છે નહીં. ભગવાન આયા હતા ને માતાજી આયા હતા, આવી રીતે મળ્યા હતા, આવી રીતે બેઠ્યા હતા, આવી રીતે પ્રમાણ આલ્યા હતા. હું તો હરું ભરું તમને તમારી જોગ માયા બતાવવા આવી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. એક ભાઈ હોય કે 100 ભાઈ હોય, એક મઢ હોય કે 2 મઢ હોય, 2 મઢ હોય કે 4 માતાઓ હોય, રાગ હોય કે ના હોય, જેને માતાજીની ભક્તિ કરી હોય ને એના દીવામાંથી નીકળીને દર્શન દેતી હોય છે. મને સાંભળીને જજો, હું મેલડી છું. આ તો વર્ષોથી બને છે લોકો, અને બનતા આયા છે. અમારી પેઢીમાં એવા ભુવા હતા. લોકો સાંભળો છો ને, તમે સાંભળતા આવો છો ને. એવું આજથી 50 વર્ષ પછી એવું કહેવા છે કે અમારી પેઢીમાં ખોડિયાલના ભગત હતા, ચાઉંડના ને મેલડીના ભગત હતા. જે દીવો કરતા હતા દીવામાંથી નીકળતી હતી. મને ઓળખો ને તો ઓળખાય.